આજે ધોરણ 10 માં ગણિત વિષયનો આપણે અભ્યાસ કરીશું, જેમાં પ્રકરણ 5 સમાંતર શ્રેણી સ્વાધ્યાય 5.1 પ્રશ્ન નંબર 4 સમજીએ. આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો સામાન્ય તફાવત શોધો અને તે પછીના 3 પદ શોધો. હવે આવું સૂચન આપેલું છે કે જે શ્રેણી આપેલી છે તે સમાંતર શ્રેણી છે કે નથી તે આપણે પહેલા નક્કી કરવાનું, અને જો એ સમાંતર શ્રેણી હોય તો જેટલા પદ આપ્યા છે તે પછીના 3 પદ આપણે શોધવાના છે. તેમનો સામાન્ય તફાવત શોધીને જ આપણે નક્કી કરીશું કે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં. જો સમાંતર શ્રેણી હોય તો જેટલા પદ આપ્યા છે તે પછીના આપણે 3 પદ શોધીશું. દાખલા નંબર 1. દાખલા નંબર 1 માં એક શ્રેણી આપેલી છે અને તે શ્રેણી છે 2, 4, 8, 16 ઇન્ફિનિટિવ. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નથી તે આપણે નક્કી કરવું છે, અને તેના માટે સૌથી પહેલા તેમના ક્રમિક પદો વચ્ચેનો તફાવત આપણે શોધવો પડે. તો જો આપેલી શ્રેણીના ક્રમિક પદોનો તફાવત આપણે શોધીએ તો પહેલા બે પદોનો તફાવત શોધીએ, એટલે કે બીજું પદ માઇનસ પહેલું પદ કરીએ. તો અહીં D1 બરાબર A2 માઇનસ A1, અર્થાત બીજું પદ માઇનસ પહેલું પદ. અહીં બીજું પદ 4 છે, માટે બીજા પદની સ્થાને એટલે કે A2 ના સ્થાને 4 લખીશું. એ પ્રમાણે A1, તો A1 એટલે પહેલું પદ જે 2 છે, માટે A1 ના સ્થાને આપણે 2 લખીશું. આમ A2 માઇનસ A1 અર્થાત 4 માઇનસ 2, 4 માંથી 2 બાદ કરતા 2 મળે છે. આ જ પ્રમાણે આપણે ત્રીજા અને બીજા પદનો તફાવત મેળવીએ. તો જુઓ D2 બરાબર A3 માઇનસ A2, ત્રીજું પદ માઇનસ બીજું પદ. તો ત્રીજું પદ, શ્રેણીનું ત્રીજું પદ 8 છે, માટે A3 ના સ્થાને 8 લખીશું. માઇનસના સ્થાને માઇનસ રહેશે. A2 એટલે બીજું પદ જે 4 છે, માટે શ્રેણીમાં A2 ના સ્થાને 4 લખીશું. આમ A3 માઇનસ A2 ના સ્થાને 8 માઇનસ 4 થશે. 8 માંથી 4 બાદ કરતા 4 મળે છે. હવે અહીંયા આપણે એવું જોઈ શકીએ છીએ કે D1 એટલે કે પહેલા બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત 2 મળ્યો. D2 એટલે કે બીજા અને ત્રીજા ક્રમિક પદો વચ્ચેનો તફાવત 4 મળ્યો. એટલે કે તફાવત સમાન મળ્યો નથી. તફાવત સમાન મળે નહીં તો આ શ્રેણી સમાંતર શ્રેણી નથી. સમાન મળે તો સમાંતર શ્રેણી છે, અને સમાન ન મળે તો એ સમાંતર શ્રેણી નથી. એટલે આપણે આગળ ગણતરી કરવાની જરૂર નથી. એટલે આપણે નીચે ઉલ્લેખ કરીશું. જો અહીં D1 નોટ ઇક્વલ ટુ D2, અર્થાત તફાવત સમાન નથી. D1 નોટ ઇક્વલ ટુ D2 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી, અને સમાંતર શ્રેણી ન હોય તો આગળ બીજી કોઈ ગણતરી કરવાની જરૂર પડતી નથી. દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં આપેલી શ્રેણી 2, 5/2, 3, 7/2 ઇન્ફિનિટિવ. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે તેના ક્રમિક પદો વચ્ચેનો તફાવત શોધીને નક્કી કરીએ. તો આપેલી શ્રેણીના ક્રમિક પદો વચ્ચેનો તફાવત મેળવીએ. તો જુઓ D1 બરાબર
a2 માઇનસ a1 અર્થાત બીજું પદ માઇનસ પહેલું પદ. તો બીજું પદ 5/2 છે, પહેલું પદ 2 છે, એટલે a2 માઇનસ a1 ના સ્થાને 5/2 માઇનસ 2 લખીશું. હવે 5/2 માઇનસ 2 દશાંશના રૂપમાં પણ બાદબાકી કરી શકાય અને લસા લઈને પણ બાદબાકી કરી શકાય. હવે 5/2 ને આપણે 2.5 તરીકે લઈએ તો 2.5 માંથી 2 બાદ કરતા 0.5 મળે અને 0.5 ને આપણે 1/2 ના રૂપમાં લખી શકીએ p/q સ્વરૂપ. હવે અહીં લસા લઈને આપણે સમજવું છે તો અહીંયા છેદમાં 2 છે તો 2 એનો લસા થશે. આ 2 નો ગુણાકાર આ 2 સાથે થશે. 2 નો ગુણાકાર 2 સાથે કરતા 4 મળે અને 4 ને 5 માંથી બાદ કરવાના થશે. અહીં માઇનસ ચિહ્ન હોવાથી 5 માઇનસ 4 થાય. 5 માઇનસ 4 કરતા 1 મળે અને છેદમાં 2 રહેશે. આમ લસા d1 બરાબર 1/2 થશે. એ જ પ્રમાણે d2 બરાબર a3 માઇનસ a2 ત્રીજું પદ માઇનસ બીજું પદ. ત્રીજા પદમાંથી બીજું પદ આપણે બાદ કરીએ તો ત્રીજું પદ કયું 3, બીજું પદ 5/2 એટલે a3 માઇનસ a2 ના સ્થાને 3 માઇનસ 5/2 થશે. અહીં 3 માંથી 5/2 બાદ કરવા માટે 2 ને લસા લઈએ. 2 લસા લઈએ તો 2 નો ગુણાકાર 3 સાથે થાય તો 3 2 6 થશે અને 6 માંથી 5 બાદ કરતા 1 મળે અને છેદમાં લસાની સંખ્યા 2 રહેશે માટે 1/2 મળશે. એટલે કે ત્રીજું પદ માઇનસ બીજું પદ 1/2 આપણને મળશે. આ જ પ્રમાણે d3 બરાબર a4 માઇનસ a3 ચોથું પદ માઇનસ ત્રીજું પદ. તો ચોથું પદ 7/2 છે તો 7/2 માઇનસ 3. 7/2 માઇનસ 3 માં આપણે લસા 2 લઈએ અને 2 નો ગુણાકાર 3 સાથે કરીએ એટલે 3 2 6 થાય અને 7 માંથી 6 બાદ કરતા 1 મળે. છેદમાં લસાની સંખ્યા 2 રહેશે માટે 1/2 એ આપણું ચોથું પદ માઇનસ ત્રીજા પદનું રૂપ છે અર્થાત d3 છે. ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરતા 1/2 મળે છે. આમ d1 બરાબર 1/2 મળે છે, d2 બરાબર 1/2 મળે છે અને d3 બરાબર 1/2 મળે છે. અહીં તેમના ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન મળે છે માટે d1 બરાબર d2 બરાબર d3 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો આ સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત d બરાબર 1/2 થાય. બરાબર. અનેક ઉલ્લેખ છે કે જો સમાંતર શ્રેણી હોય તો આપેલા પદો પછીના 3 પદ શોધો. અહીં 4 પદ આપેલા છે 1 2 3 ને 4. તે પછીના 3 પદ અર્થાત 5મું પદ, 6ઠ્ઠું પદ અને 7મું પદ શોધો. તો આપણે આપેલી શ્રેણીના તે પછીના 3 પદ શોધીએ. તો જો a5 અર્થાત આ શ્રેણીનું 5મું પદ a5 બરાબર a4 પ્લસ d ચોથું પદ પ્લસ તફાવત. ચોથું પદ 7/2 છે અને d એટલે કે તફાવત જે 1/2 છે જેના સ્થાને આપણે 1/2 લખીશું. 7/2 પ્લસ 1/2. હવે આનો લસા 2 લઈશું તો અંશમાં આપેલી સંખ્યાઓનો સરવાળો થશે. 7 પ્લસ 1 કરતા 8 થાય. 8 ને 2 વડે ભાગતા 4 મળે. આમ a6 બરાબર a5 પ્લસ d 5મું પદ પ્લસ તફાવત. 5મું પદ આપણને 4 મળ્યો અને તફાવત 1/2 આપણે અહીં મેળવ્યો છે. એટલે 4 પ્લસ 1/2 કરીએ તો 4 2 8, 8 ને 1 9. 2 નો ગુણાકાર 4 સાથે કરતા 8 થાય. 8 માં 1 ઉમેરતા 9 થાય એટલે 9/2 મળે. આ પ્રમાણે 7મું પદ a7 બરાબર a6 પ્લસ d છઠ્ઠું પદ પ્લસ તફાવત 9/2 પ્લસ 1/2 બંને સમછેદી સંખ્યા છે તેમનો લસા 2 થાય એટલે અંશમાં જે ક્રિયા આપી હોય તે કરવાની. 9 પ્લસ 1, 9 પ્લસ 1 કરતા 10 મળે. 10 ને 2 વડે ભાગતા 5 મળે. આમ આ શ્રેણીનું 5મું પદ 4 છે, છઠ્ઠું પદ 9/2 છે અને 7મું પદ 5 છે.
જો દાખલા નંબર 3 તેની શ્રેણી જોઈએ -1.2 -3.2 -5.2 -7.2 ઇન્ફિનિટી. હવે આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તેના માટે આપણે તફાવત શોધીએ, તેમના ક્રમિક પદો વચ્ચેનો તફાવત મેળવીએ. તો જોઈએ આપણે d1 બરાબર પહેલા બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત d1 બરાબર a2 માઇનસ a1, બીજું પદ માઇનસ પહેલું પદ. તો અહીંયા તેમના સ્થાને તેમની કિંમત મૂકીએ -3.2 માઇનસ -1.2, a2 ના સ્થાને -3.2, a1 ના સ્થાને -1.2 અને માઇનસના સ્થાને માઇનસ. હવે 1.2 ની આગળ માઇનસ ચિહ્ન 2 થયા એટલે માઇનસ માઇનસ આપણે પ્લસ કરીશું, કૌંસ ખોલી નાખીએ એટલે ચિહ્ન અહીં પ્લસ થઈ જશે એટલે -3.2 પ્લસ 1.2. હવે બંને સંખ્યાઓના ચિહ્ન વિરોધી થયા, વિરોધી સંખ્યાઓની હંમેશા બાદબાકી થાય. તો અહીંયા આપણે બાદબાકી કરીએ 3.2 માંથી 1.2 બાદ કરીએ એટલે 2.0 મળે, પરંતુ 3.2 મોટા છે, આ સંખ્યા મોટી છે, મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ છે, માટે આપણા જવાબનું ચિહ્ન પણ માઇનસ આવશે એટલે આપણો તફાવત -2.0 થયો. એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરતા આ પ્રમાણે આપણે d2 શોધીએ તો d2 બરાબર a3 માઇનસ a2, ત્રીજું પદ માઇનસ બીજું પદ. હવે ત્રીજું પદ -5.2 છે, માઇનસના સ્થાને માઇનસ રહેશે અને બીજું પદ -3.2 છે. કૌંસ ખોલી નાખીએ તો 3.2 ની આગળ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -5.2 પ્લસ 3.2 થશે. વિરોધી સંખ્યાઓની બાદબાકી થાય, ચિહ્ન વિરોધી હોય તો બાદબાકી થાય. 5.2 માંથી 3.2 બાદ કરતા 2.0 મળે. 5.2 મોટા છે, જેની સંખ્યા માઇનસ છે, માટે જવાબનું ચિહ્ન માઇનસ રહેશે. તફાવત સમાન આવ્યો છે એટલે હજુ આપણે એક તફાવત શોધીશું. d3 બરાબર a4 માઇનસ a3, ચોથું પદ માઇનસ ત્રીજું પદ. ચોથું પદ શ્રેણીમાં -7.2 આપેલ છે, જેના સ્થાને આપણે 7.2 લખીશું, માઇનસના સ્થાને માઇનસ રહેશે. ત્રીજું પદ -5.2 છે, માટે તેના સ્થાને -5.2 લખીશું. કૌંસ ખોલીશું તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે -7.2 પ્લસ 5.2. અહીં સંખ્યા વિરોધી થઈ, વિરોધી હોવાથી તેમની બાદબાકી થશે. બાદબાકી કરતા 7.2 માંથી 5.2 બાદ કરતા 2.0 મળે. 7.2 મોટી સંખ્યા છે, જેનું ચિહ્ન માઇનસ છે, માટે જવાબનું ચિહ્ન પણ માઇનસ આવશે. આમ d1 ની કિંમત -2.0, d2 ની કિંમત -2.0, d3 ની કિંમત -2.0. અહીં સામાન્ય તફાવત સમાન મળે છે, માટે અહીં ઉલ્લેખ કરીશું કે અહીં d1 બરાબર d2 બરાબર d3 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી હોય તો તેનો સામાન્ય તફાવત d બરાબર -2.0, જે આપણે અહીં શોધ્યો છે. હવે પછીના 3 પદ શોધવા છે. અહીં 1 2 3 4 પદ આપ્યા છે, ત્યાર પછીના પદ શોધવા છે, એટલે કે 5 6 અને 7મું પદ આપણે મેળવવું છે. તો જુઓ પાંચમું પદ a5 બરાબર a4 પ્લસ d, ચોથું પદ પ્લસ તફાવત. ચોથા પદમાં તફાવત ઉમેરી દઈએ તો -7.2 અને તફાવત માઇનસમાં છે એટલે આપણે અહીં માઇનસ જ લખીશું, -2.0. આ બંનેનો સરવાળો કરીશું, કારણ કે સમાન ચિહ્નોનો સરવાળો થાય. બંને માઇનસ છે, માટે સરવાળો થશે એટલે 7.2 માં 2.0 ઉમેરીએ એટલે -9.2 થશે. એ પ્રમાણે a6 a5 પ્લસ d, પાંચમું પદ પ્લસ તફાવત. પાંચમું પદ -9.2 છે, જે અહીંયા આપણને મળ્યું છે, અને તફાવત આપણે જાણીએ છીએ -2.0. બંનેના ચિહ્નો સમાન થયા માટે સરવાળો થશે 9.2 અને 2.0 નો સરવાળો 11.2 થશે. ચિહ્ન માઇનસ હોવાથી જવાબનું ચિહ્ન માઇનસ રહેશે, એટલે કે આપણું છઠ્ઠું પદ -11.2 થશે. આ જ પ્રમાણે a7 એટલે કે સાતમું પદ, a6 પ્લસ d, છઠ્ઠું પદ પ્લસ તફાવત. છઠ્ઠા પદમાં તફાવત ઉમેરી દઈએ -11.2 -2.0. બંનેના ચિહ્ન સમાન હોવાથી સરવાળો થશે. 11.2 માં 2.0 ઉમેરતા 13.2 થશે. મોટી સંખ્યાનું ચિહ્ન માઇનસ હોવાથી અહીંયા માઇનસ થશે.
અને માઇનસ માઇનસ સંખ્યાઓનો સરવાળો થાય ત્યારે પણ ચિહ્ન માઇનસ જ આવે. આમ પાંચમું પદ -9.2, છઠ્ઠું પદ -11.2, સાતમું પદ -13.2 મળે છે. જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 માં આપેલી શ્રેણી -10, -6, -2, 2 ઇન્ફિનિટી. આ શ્રેણી સમાંતર શ્રેણી છે કે નહીં તે આપણે તપાસીએ તેમનો તફાવત શોધીને, તેમના ક્રમિક પદો વચ્ચેનો તફાવત શોધીને. તો જોઈએ D1 બરાબર A2 -A1, બીજું પદ માઇનસ પહેલું પદ, બીજું પદ -6, પહેલું પદ -10, માટે A2 A1 ના સ્થાને -6 -10 કૌંસ ખોલી નાખીએ એટલે 10 ની આગળ પ્લસ ચિહ્ન થઈ જશે. માઇનસ માઇનસ પ્લસ, -6 + 10 બરાબર 4. અહીં વિરોધી સંખ્યાઓ થઈ, ચિહ્નો વિરોધી થયા માટે બાદ બાકી 4, અને 10 મોટી સંખ્યા જેનું ચિહ્ન પ્લસ એટલે જવાબનું ચિહ્ન પણ પ્લસ થશે. આ પ્રમાણે D2 બરાબર A3 -A2, ત્રીજું પદ માઇનસ બીજું પદ, -2 ત્રીજું પદ, -6 એ બીજું પદ, માટે A3 -A2 ના સ્થાને -2 -6 થશે. હવે કૌંસ ખોલી નાખીએ તો 6 ની આગળ માઇનસ માઇનસ જે આપ્યા છે તે પ્લસ થઈ જશે એટલે -2 + 6. અહીં વિરોધી સંખ્યાઓ ચિહ્ન વિરોધી હોય એટલે બાદ બાકી કરતા આપણને 4 મળશે. 6 મોટા માટે 6 નું ચિહ્ન અહીંયા રહેશે એટલે કે 4 એ પ્લસ રહેશે. આ પ્રમાણે D3 A4 -A3, ચોથું પદ માઇનસ ત્રીજું પદ, ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરીએ, ચોથું પદ 2, ત્રીજું પદ -2, 2 -2 કૌંસ ખોલી નાખીએ એટલે 2 ની આગળ જે માઇનસ માઇનસ ચિહ્ન છે પ્લસ થઈ જશે. 2 + 2 બરાબર 4. અહીં D1 નું મૂલ્ય 4, D2 એટલે કે તફાવત 4 અને D3 4 મળે છે. માટે આપણે એક નાનો ઉલ્લેખ કરીશું. અહીં D1 બરાબર D2 બરાબર D3 હોવાથી આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે, અને આ સમાંતર શ્રેણી છે માટે તેનો સામાન્ય તફાવત D બરાબર 4 છે, જે આપણે અહીંયા શોધ્યો છે. હવે શ્રેણીમાં 4 પદ આપેલા છે, તો 4 પદ છે તો આપણે પાંચમું, છઠ્ઠું ને સાતમું પદ શોધી પાડીએ. તો જોઈએ આપણે પાંચમું પદ A5 બરાબર A4 + D, ચોથું પદ પ્લસ તફાવત, ચોથું પદ 2 છે તો તેના સ્થાને 2 લખીશું, અને તફાવત આપણે 4 અહીંયા મેળવ્યો છે જેના સ્થાને આપણે 4 લખીશું. માટે 2 + 4 બરાબર 6 થશે. એ આપણું પાંચમું પદ છે. આ જ પ્રમાણે છઠ્ઠું પદ તો A5 + D, પાંચમું પદ પ્લસ તફાવત, પાંચમું પદ 6 છે, તફાવત 4 છે. 6 + 4, 6 અને 4 નો સરવાળો 10 થશે એટલે આપણું છઠ્ઠું પદ 10 મળે છે. આ પ્રમાણે સાતમું પદ A7 બરાબર A6 + D, છઠ્ઠું પદ પ્લસ તફાવત, છઠ્ઠું પદ 10 છે અને તફાવત 4 છે. 10 + 4 બરાબર 14 મળશે. આમ આ શ્રેણીનું સાતમું પદ 14 છે.